અમારી રજૂઆત જે હશે ને આજે સાહેબ અમારે છે ને અમારે મનસુખભાઈ વસાવા સાહેબને ગ્રામજનોએ અટકાયત કરી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, એટલે વિડીયોને સ્કીપ ના કરતા અને ચેનલ પર નવા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મેં તમારો દોસ્ત શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, વાત કરવામાં આવે છે કે મનસુખભાઈ વસાવાને ગઈકાલે ટિકિટ મળતાની સાથે ભારી સંખ્યામાં ભરૂચ ખાતે રેલીઓ પણ કરવામાં આવી છે। એમ વાત કરવામાં આવે તો મનસુખભાઈ વસાવા હાલના સાંસદ છે અને ભારી સંખ્યામાં એમને રેલી સાથે પણ એને સ્વાગત કરવામાં આવ્યું હતું। મિત્રો, વાત કરવામાં આવે તો ગ્રામજનો આ પહેલો દિવસ છે અને ગ્રામજનો એમની અટકાયત કરી છે। અટકાયતમાં એવું કહી રહ્યા છે કે અમારા ગામમાં પ્રવેશ નહીં કરવાનો, તમને વોટ નહીં મળે, અમારા ગામમાં ક્યારે પ્રવેશ નહીં કરવાનો, ક્યારે પ્રસાર પણ નહીં કરવાનો, એવી ચોખ્ખી ચેલેન્જ આપી દીધી છે। પણ મિત્રો, મનસુખભાઈ વસાવા પર આટલા બધા ગુસ્સે કેમ ગ્રામજનો થઈ રહ્યા છે, એનું એક જ કારણ છે મિત્રો કે 2-3 મહિના પહેલાં સરદાર સરોવરનો પૂર આવ્યો હતો, ત્યારે ગ્રામજનોના ઘણા બધા નુકસાન થયો। એના કારણે ગ્રામજનો ખૂબ જ એમના પર ગુસ્સે છે। એક બાજુ જોવા જઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના શોભાયાત્રા એને કે આજે 11મો દિવસ ચાલી રહ્યો છે, ત્યારે એમને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે। એક બાજુ મનસુખભાઈ વસાવાના પણ ખૂબ જ સપોર્ટ મળી રહ્યા છે। ગઈકાલે ટિકિટ મળતાની સાથે એમને ભારી સંખ્યામાં ભરૂચમાં રેલી પણ કરવામાં આવી હતી, ફટાકડા અને ભેંટવાળા સાથે એમને સ્વાગત કરવામાં આવ્યું છે। જેમ કહે છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી પહેલો રાઉન્ડ 15ના નામ જાહેરાત કરવામાં આવ્યો, એની સાથે સાથે મનસુખભાઈ વસાવા સાહેબને ફરી રિપીટ કરવામાં આવ્યું, ત્યારે એ પ્રસારમાં લાગી ગયા હતા। ત્યારે પહેલા જ દિવસે પ્રસારમાં ગ્રામજનો એમની અટકાયત કરી હતી। મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। મેં તમારો દોસ્ત શૈલેષ બિલ। મિત્રો, વાત કરવામાં આવે છે કે ભરૂચ લોકસભા ચૂંટણી જે મનસુખભાઈ વસાવા લડવાના છે, સામે એક ખૂબ જ મજબૂત ઉમેદવાર છે ચેતરભાઈ વસાવા। એમનો આજે 11મો દિવસ શોભાયાત્રા યાની કે યાત્રા સભા નીકળેલી હતી, એમનું 1 મહિના માટે નીકળેલી છે, તો આજે 11મો દિવસ ચાલી રહ્યો છે। સાથે સાથે જી હા મિત્રો, તમને જાણકારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।